ખેરાલુના વિઠોળા ગામે સરસ્વતી વિદ્યામંદિર ખાતે જ્ઞાન પરબ સેન્ટરનું ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો. ખેરાલુના વિઠોળા ખાતે જ્ઞાન પરબ સેન્ટરનું ઉદ્ઘાટન જેબી શાહ એન્ડ બ્રધર્સ સુરતના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જીતુભાઈ શાહના હસ્તે રિબિન કાપી જ્ઞાન પરબ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિઠોળા તેમજ આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ જે જીપીએસસી તેમજ યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા બહાર શહેરમાં જવું પડતું હતું, તે હવે વિઠોળા ગામે જ આ સુવિધા મળતા જે દાતાઓના સહકારથી આ વિદ્યાર્થીઓના હિત માટે જ્ઞાન પરબ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. આ સમારંભમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જ્યારે શાળાના બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મનોજ પ્રજાપતિ, સરગમ બિલ્ડર્સ સુરત, ભરતદાનજી ગઢવી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાલનપુર, નિરેશ જોશી ડેપ્યુટી મામલતદાર દાતા તેમજ શાળાના આચાર્ય વિજય ચૌધરી, સંચાલક મંડળના સભ્ય, મંત્રી, પ્રમુખ, ઉપપ્રમુખ, ગામના સરપંચ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. दीपो हरतु मे पापम दीपज्योति नमस्तुते भो दीप देव रूपस्तम कर्म साक्षी सविघ्नं कृतम. भगवद गीता आचार्य साहेब श्री विजयભાઈ चौधरी सारूभाई स्वागत करશે. મંડળના ઉપપ્રમુખ માનનીય ગોવિંદભાઈ ચૌધરી સાલ દ્વારા સ્વાગત થશે. મંડળના પ્રમુખ સાહેબ શ્રી હરિભાઈ ચૌધરી દ્વારા. નમસ્કાર, હું વિજયભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ વીડીએસએમ સરસ્વતી વિદ્યામંદિર વિઠોળા. આજ રોજ 21/10/2025 મંગળવારે અમારી શાળામાં પ્રકાશ કેળવણી મંડળ પાંછા વિઠોળા સંચાલિત વીડીએસએમ સરસ્વતી વિદ્યામંદિર વિઠોળા ખાતે શ્રીમાન શેઠ શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ જ્ઞાન પરબ સેન્ટરના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે વિઠોળાના ભામાશાહ માનીય શ્રી જીતુભાઈ બી શાહ અને ઉદ્ઘાટક તરીકે સમગ્ર શેઠ શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ પરિવાર હાજર. સાથે મુખ્ય મહેમાન તરીકે કોદરામના જાણીતા બિલ્ડર મનોજભાઈ એલ પ્રજાપતિ, ભરતદાનજી બી ગઢવી, પાલનપુર જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી, સાથે પાંચા ગામના આરટીઓ શ્રી જગુભાઈ ચૌધરી અને નિલેશકુમાર આર જોશી ડેપ્યુટી મામલતદાર દોતા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. અતિથિ વિશેષ તરીકે પણ સૌરભભાઈ, બાબુભાઈ, મહેન્દ્રભાઈ આર ચૌધરી, સંજયભાઈ, મીનાબેન બ્રહ્મભટ્ટ, ગંગાબેન, રમેશચંદ્ર કે પટેલ અને જગદીશભાઈ બી પટેલ પણ હાજર રહ્યા. અત્રે આજે યોજાયેલા લાઇબ્રેરીના જ્ઞાન પરબના આ ઉદ્ઘાટન કાર્યક્રમથી આ વિસ્તારના બંને ગામના તમામ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરનારા બાળકોને ભરપૂર લાભ થશે. સાથે અમારી શાળાના વિદ્યાર્થીઓને પણ લાઇબ્રેરીનો આજીવન લાભ મળી રહેશે. એટલે સાચા અર્થમાં આજે દાતાઓશ્રીના સહયોગથી આ જ્ઞાન પરબ સેન્ટરનું ઉદ્ઘાટન થયું. તેમાં લગભગ 600 વ્યક્તિઓ હાજર રહ્યા વિદ્યાર્થીઓ સાથે, અને કાર્યક્રમની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. શ્રી પ્રકાશ કેળવણી મંડળ પાંછા વિઠોળાના મંત્રી શ્રી ગોવિંદભાઈ પી ચૌધરી આજરોજ શ્રીમાન શ્રેષ્ઠ શ્રી બીપી શાહ જ્ઞાન પરબ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ લાઇબ્રેરી ખેરાલુ તાલુકાના મુખ્ય ગામડાની અંદર સુવિધા ન હોય એવી સુવિધા વિઠોળા ખાતે ઉપલબ્ધ કરવામાં આવી, જેની અંદર આ અમારા ગ્રામ્ય વિસ્તારના બાળકો જીપીએસસી અને અન્ય જાહેર પરીક્ષાઓની સારી તૈયારીઓ કરી શકે એ માટે દાતાના સહયોગથી આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આવનાર સમયની અંદર ખૂબ સફળતાઓ મળે
એવી હું શુભેચ્છા પાઠવું છું સર્વને. વિઠોડાના ગ્રામજનો ખૂબ આનંદ થયો તમને બધાને જોઈને. આજે આપણી પુસ્તકાલયનું ઉદ્ઘાટન 2 વર્ષ પહેલાં આઈ થિંક આપણે અહીંયા કરેલું હતું અને ખૂબ સુંદર અને સરસ તૈયાર થઈ ગયું. હવે ગામના બધા જ લોકો આનો લાભ ઉઠાવશે અને બધાએ હજી બી સપોર્ટ આપણે કરવાનો. અહીંયા કંઈ પણ હોય તો એના માટે આપણે તત્પર રહેવાનું. પ્લીઝ, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર બધાનો.